આપણે રોજબરોજ જે ઉપકરણો વાપરીએ છીએ એની અંદર એક નાનકડું મગજ હોય છે જેને માઇક્રોકન્ટ્રોલર કહેવાય છે. તો આજે આપણે એની ગુપ્ત ભાષા એટલે કે 8051 એસેમ્બલી કોડને સમજવાની કોશિશ કરીશું અને એ જાણીશું કે કેવી રીતે સાવ નાની નાની સૂચનાઓથી મોટા કામો શક્ય બને છે. ક્યારેય વિચાર આવ્યો છે કે આટલી નાનકડી ચિપ આટલા બધા કામ કેવી રીતે કરી લે છે? મતલબ વોશિંગ મશીનનો ટાઈમર હોય કે ટીવી રિમોટનું બટન, બધું એકદમ પરફેક્ટ. આ બધો કમાલ છે આ નાની ચિપ્સનો. અને એમનું સિક્રેટ એસેમ્બલી કોડ, એક એવી ભાષા જે સીધી મશીન સાથે જ વાત કરે છે. તો ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં 8051ની પોતાની ભાષા વિશે જાણીશું. પછી ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ખસેડવો એ સમજીશું. ત્યાર પછી આવશે ટાઈમિંગની વાત, એટલે કે ડીલે કેવી રીતે બનાવવો અને એને વધુ સચોટ બનાવવા માટે લૂપ્સનો ઉપયોગ કેવી રીતે કરવો. અને છેલ્લે આ બધું ભેગું કરીને અસલી કંટ્રોલ કેવી રીતે મેળવાય છે એ જોઈશું. ઓકે, તો સૌથી પહેલી વાત 8051ની મૂળ ભાષા. સમજો કે આ મશીન સાથે સીધી વાત કરવાનો રસ્તો છે. એસેમ્બલી લેંગ્વેજ એટલે પ્રોસેસરની પોતાની માતૃભાષા. કોઈ વચેટિયા નહીં, કોઈ ટ્રાન્સલેશન નહીં, બસ સીધા અને સચોટ કમાન્ડ્સ. અને હા, અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ને એ આધુનિક કમ્પ્યુટિંગના પાયાના પથ્થરો છે. આ કોડ ભલે સિમ્પલ દેખાતા હોય, પણ મોટી ટેકનોલોજી આના પર જ ટકેલી છે. જેમ કોઈ મોટી બિલ્ડિંગ ઈંટોથી બને, બસ એ જ રીતે આપણા બધા સ્માર્ટ ગેજેટ્સ આવા બેઝિક સિદ્ધાંતો પર જ કામ કરે છે. સારું, તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. મેમરી અને ડેટા. કોઈ પણ ગણતરી કરતા પહેલા એક મશીનને સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ શીખવવું પડે, અને એ છે માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવાનું. આ છે આપણો પ્રોગ્રામ 50. આનું કામ એકદમ સિમ્પલ છે. 50 બાઇટ્સ ડેટાને એક મેમરી લોકેશનથી ઉપાડીને બીજા લોકેશન પર મૂકવાનો છે. સમજો કે એક કબાટમાંથી સામાન કાઢીને બીજા કબાટમાં ગોઠવવાનો છે. ભલે આ કામ સાવ બેઝિક લાગે, પણ કમ્પ્યુટરમાં ફાઇલ કોપી કરવાથી લઈને સોફ્ટવેર લોડ કરવા સુધી બધી જ ક્રિયાઓનો પાયો આ જ છે. હવે સીધા કોડ પર કૂદી પડતા પહેલાં ચાલો એની પાછળનો લોજિક સમજીએ. પ્રોગ્રામ શું કરે છે? બસ આ 5 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, એ નક્કી કરે છે કે ડેટા ક્યાંથી લેવાનો છે, એટલે કે સોર્સ એડ્રેસ. બીજું, ડેટા ક્યાં મૂકવાનો છે, એટલે કે ડેસ્ટિનેશન એડ્રેસ. પછી એક સમયે એક જ બાઇટ કોપી કરે છે અને આ કામ 50 વાર રિપીટ કરે છે, અને કામ પતે એટલે સ્ટોપ. એકદમ સીધું અને સરળ. તો આ ડેટા આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં એ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, આપણો સોર્સ છે એક્સટર્નલ મેમરી. સમજો કે આ એક મોટો ગોડાઉન છે જે ચિપની બહાર છે, અને ડેસ્ટિનેશન છે ઇન્ટરનલ રેમ, જે પ્રોસેસરની બરાબર બાજુમાં આવેલું એક નાનું પણ સુપરફાસ્ટ વર્ક ટેબલ છે. ગોડાઉનમાંથી સામાન લાવીને ટેબલ પર મૂકવાનો છે, જેથી ફટાફટ કામ થઈ શકે. પણ સવાલ એ છે કે મશીનને કેવી રીતે ખબર પડે કે ગોડાઉનમાં કઈ જગ્યાએથી સામાન લેવાનો છે? વેલ, એના માટે છે DPTR, એટલે કે ડેટા પોઇન્ટર. આને એક ડિજિટલ બુકમાર્ક જેવું સમજો, જે હંમેશા યાદ રાખે છે કે છેલ્લે ક્યાં સુધી પહોંચ્યા હતા. અને આ બધું કામ કરાવે છે કોણ? એ છે આ સ્પેશિયલ કમાન્ડ MOVX, જેનું આખું નામ છે મૂવ એક્સટર્નલ. જ્યારે પણ ચિપને બહારની દુનિયામાંથી, એટલે કે એક્સટર્નલ મેમરીમાંથી કશુંક લાવવું હોય, ત્યારે આ જ કમાન્ડ વપરાય છે. ચાલો, તો ડેટાને કેવી રીતે હેન્ડલ કરવો એ તો આપણે જોયું. હવે વાત કરીએ સમયની, ટાઈમ મેનેજમેન્ટની. કારણ કે ક્યારેક પ્રોસેસર પાસે બસ રાહ જોવા સિવાય બીજું કોઈ કામ નથી હોતું, અને એ કરાવવું પણ એક કળા છે. અને હવે આવે છે પ્રોગ્રામ 51. આનું કામ થોડું વિચિત્ર લાગી શકે છે. આનું કામ છે કંઈ જ ન કરવું. હા, બસ પ્રોસેસરને એક ચોક્કસ સમય માટે વ્યસ્ત રાખવાનું છે. અહીંયા એ સમય છે બરાબર 1 મિલિસેકન્ડ. હવે આ કામ ક્યાં આવે? અરે, LED લાઇટને બ્લિંક કરાવવા માટે, કે પછી કોઈ સેન્સરમાંથી ડેટા લેતા પહેલાં થોડી રાહ જોવા માટે. આ બહુ જ કામની વસ્તુ છે. તો આ ડીલે કામ કેવી રીતે કરે છે? એનું એન્જિન છે આ કમાન્ડ DJNZ. આનું કામ શું છે? એ કાઉન્ટરને એક કરીને ઘટાડતું જાય છે, અને જ્યાં સુધી કાઉન્ટર 0 ન થાય ત્યાં સુધી એક જ જગ્યાએ ગોળ ફર્યા કરે છે, એક લૂપમાં, જાણે કોઈ ટ્રેક પર ચક્કર લગાવતું હોય. હવે જરા આનું ગણિત જોઈએ, મજા આવશે. જુઓ, દરેક કમાન્ડને ચાલવા માટે થોડો સમય લાગે, જેને આપણે ક્લોક સાયકલ કહીએ છીએ. તો આપણી લૂપમાં 2 NOP કમાન્ડ છે અને એક DJNZ, એટલે કુલ થયા 4 સાયકલ.
અને આ લૂપ ફરે છે 250 વખત. તો 4 ગુણ્યા 250 એટલે કે 1000 માઇક્રોસેકન્ડ. અને 1000 માઇક્રોસેકન્ડ એટલે બરાબર 1 મિલિસેકન્ડ. જોયું? એકદમ પરફેક્ટ ટાઈમિંગ. ઓકે, તો હવે આપણી પાસે 1 મિલિસેકન્ડનો ટાઈમર તો છે જ, પણ જો આનાથી વધારે સમયનો ડિલે જોઈતો હોય તો માની લો કે 100 મિલિસેકન્ડનો, તો શું કરીશું? બસ અહીં જ કામ આવે છે નેસ્ટિંગ લૂપ્સનો જાદુ. એટલે કે એક લૂપની અંદર બીજી લૂપ. આ છે આપણો છેલ્લો પ્રોગ્રામ, પ્રોગ્રામ 52. આ બરાબર એ જ કામ કરે છે. તે આપણા 1 મિલિસેકન્ડવાળા ડીલે કોડને એક સબરૂટીન તરીકે વાપરે છે. સબરૂટીન એટલે શું? સમજો કે કોડનો એક નાનો ટુકડો જેને આપણે વારંવાર બોલાવી શકીએ, અને આનો જ ઉપયોગ કરીને એ 100 મિલિસેકન્ડનો મોટો ડીલે બનાવે છે. આની પાછળની સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ અને પાવરફુલ છે. એક 1 મિલિસેકન્ડની લૂપ બનાવો અને પછી એને 100 વખત ચલાવો. બસ એક નાની ફાસ્ટ લૂપને એક મોટી ધીમી લૂપ કંટ્રોલ કરે છે. આને જરા વિગતવાર સમજીએ. આપણી જે ઇનર લૂપ એટલે કે અંદરની લૂપ છે એ આપણો પેલો 1 મિલિસેકન્ડવાળો ડીલે જ છે, અને જે આઉટર લૂપ એટલે કે બહારની લૂપ છે એનું કામ બસ એટલું જ છે કે એ અંદરવાળી લૂપને 100 વખત ચલાવે. સિમ્પલ. અને પરિણામ શું મળ્યું? મેથ્સ એકદમ ક્લિયર છે. 1 મિલિસેકન્ડ ગુણ્યા 100 વખત એટલે કે ટોટલ 100 મિલિસેકન્ડ. જોયું કેવી રીતે નાના નાના ટુકડા જોડીને એક મોટું અને કામનું પરિણામ મેળવી શકાય છે? આ જ તો છે ને નેસ્ટિંગ લૂપ્સનો પાવર. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? આપણે ડેટાને મૂવ કરતા શીખ્યા અને ચોક્કસ સમય માટે ડીલે બનાવતા શીખ્યા. ભલે આ બે કામ સાવ બેઝિક લાગે, પણ સાચું કહું તો રિયલ વર્લ્ડમાં કોઈ પણ ડિવાઇસને કંટ્રોલ કરવા માટે આ જ ફાઉન્ડેશન છે. આપણા આજના સફરમાં આપણે કેટલાક પાવરફુલ કમાન્ડ્સ શીખ્યા, જેમ કે ડેટા મૂવ કરવા માટે MOV, લૂપ બનાવવા માટે DJNZ. આ ઉપરાંત બીજા પણ કમાન્ડ્સ છે, જેમ કે CJNE જે સરખામણી કરે છે, કે પછી ACALL જે સબરૂટીનને બોલાવે છે. આ બધા મળીને એક પ્રોગ્રામરનું ટૂલ બોક્સ બને છે. પણ આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આ જ સિમ્પલ દેખાતા કમાન્ડ્સથી અસલી દુનિયામાં કામ થાય છે. કોઈ LED લાઇટને ઝબકાવી હોય, કોઈ સેન્સર પાસેથી રીડિંગ લેવું હોય, કે પછી કોઈ મોટરને કંટ્રોલ કરવી હોય, આ બધાની શરૂઆત આ જ બેઝિક કમાન્ડ્સથી થાય છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. હવે આપણે જાણીએ છીએ કે મશીનને લોજિક અને ટાઈમિંગ કેવી રીતે શીખવી શકાય. તો વિચારો, તર્ક અને સમયના આ બે મૂળભૂત પાયા પર બીજું શું શું બનાવી શકાય? આનો જવાબ કદાચ એ છે કે શક્યતાઓ અનંત છે.